વડોદરાથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। ચૂલા પર ગરમ થતું પાણી માથે પડતા બાળકીનું મોત નીપજ્યું છે। ગરમ પાણી માથે પડતા 4 વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે। બાળકી રમતી રમતી ચૂલા પાસે પહોંચી ગઈ હતી। ચૂલામાં રહેલું લાકડું ઉછાળતા વાસણ પલટી ગયું। ગરમ પાણીનું વાસણ પલટી જતા ગંભીર રીતે દાઝી હતી। બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતક રિદ્ધિના પિતા વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે। રોજગારીની શોધમાં પરિવાર વડોદરા આવ્યો હતો। સમા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। 4 વર્ષની માસૂમ બાળકીનું મોત। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, આજે કિસ્સો છે માતા પિતા માટે ખાસ કરીને લાલબત્તી સમાન કિસ્સો, શું વધુ વિગત? બિલકુલ થી જો ઘટનાની વાત કરવામાં આવે તો આ ઘટના જે છે તે ગઈકાલની છે। આ સામાન્ય રીતે શિયાળાની ઋતુ હોય ત્યારે જે ઘરના સભ્યો હોય છે તેઓ ગરમ પાણી જે છે તે ચૂલા પર કરતા હોય છે। ત્યારે ગઈકાલે પણ આ જે પરિવાર છે ત્યાં આવું જ એક ઘટના બની કે ગરમ પાણી જે છે તે ચૂલા પર મૂક્યું હતું અને 4 વર્ષની બાળકી જે છે તે રમતા રમતા ચૂલા પાસે પહોંચી ગઈ હતી અને રમતમાં બાળકીએ જે છે તે ચૂલામાં મૂકેલું જે સળગતું લાકડું છે તે ઉછાળ્યું હતું। એના કારણે જે તપેલું છે ગરમ પાણી ભરેલું તે પલટી ગયું હતું અને જે ગરમ પાણી છે તે બાળકી પર ઢોળાયું હતું। ગંભીર હાલતમાં બાળકીને સયાજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી। આઈસીયુમાં પણ ત્યારે સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જે છે તે બાળકીનું મોત જે છે તે નીપજી ગયું છે। બાળકીનો મૃતદેહ જે છે તે પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે। એકમાત્ર દીકરી ગુમાવતા જે બારિયા પરિવાર છે તેના માથે દુઃખનો પહાડ જે છે તે તૂટી પડ્યો છે। એટલે ચોક્કસથી વડોદરામાં જે આ ઘટના ઘટી તે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જે છે તે કહી શકાય। બિલકુલ હાર્દિક, જે પ્રકારથી આવી ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે કે આવી નાની નાની બાબતોના કારણે જે માસૂમ બાળકો હોય છે તેમનો જીવ જતો રહે છે। અહીં ચૂલામાં રહેલું જે લાકડું છે તે ઉછળતા આખું વાસણ પલટી ગયું। બાળકોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જી હાર્દિક। બિલકુલ જો આપણે ભૂતકાળમાં અનેક એવા કિસ્સા પણ જોયા છે કે બાળક જે છે તે રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જાય, પાણીની કુંડી કે હોજમાં પડી જાય અને આ પ્રકારના કિસ્સા પણ ભૂતકાળમાં બની ચૂક્યા છે કે ચૂલા પર કે ગેસ પર જ્યારે જે કંઈક સળગાવવામાં આવ્યું કાં તો મૂકવામાં આવ્યું એ દરમિયાન દુર્ઘટનાઓ ઘટતી હોય છે। થોડા સમય પહેલા વડોદરા શહેરમાં પણ એ પ્રકારની ઘટના બની હતી કે નાના બાળકો ઘરમાં એકલા હતા અને તેમના દ્વારા ગેસ સળગાવવાનો પ્રયત્ન કરાયો અને અચાનક જ બ્લાસ્ટ થઈ ગયો હતો। એમાં પણ બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારે આ એ જ પ્રકારનો કિસ્સો છે, કારણ કે જ્યારે બાળક ઘરમાં હોય ત્યારે વાલીઓએ ચોક્કસથી તકેદારી રાખવાની જરૂર છે, કારણ કે એક નાનકડી ચૂક જે છે તે માસૂમ બાળકનો ભોગ લઈ શકે છે અથવા તો પરિવારને મોટા સંકટમાં મૂકી શકે છે। એટલે ચોક્કસથી વડોદરામાં ગઈકાલે જે આ ઘટના બની છે તેનાથી માતા પિતાએ સબક લેવાની જરૂર છે અને પોતાનું બાળક જ્યારે ઘરમાં એકલું હોય અથવા તો ઘરમાં નાનું બાળક હોય તો ખાસ કરીને જ્વલનશીલ પદાર્થ હોય તેનાથી બાળકો દૂર રહે અથવા તો જ્યાં બાળકો માટે અનુરૂપ વાતાવરણ ના હોય તેનાથી બાળકોને દૂર રાખે તે અનિવાર્ય બન્યું છે। જી હાર્દિક, બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ।